સો કેમ છો પબ્લિક? તો આજે આપણે જોઈશું કે બેંક ઓફ બરોડાની અંદર ભરતી આવી છે એની સંપૂર્ણ માહિતી, કે આ ફોર્મ કોણ ભરી શકશે, કઈ તારીખ સુધી ફોર્મ ચાલશે અને તમારી ક્વોલિફિકેશન શું હોવી જોઈએ. સૌથી પહેલાં તો જોઈએ કે બેંકનું જે નામ છે એ છે બેંક ઓફ બરોડા. એની અંદર ભરતી છે રિક્રુટમેન્ટ ઓફ human resources of regular basic for various department in a Bank of Baroda. હવે આ જે ફોર્મ ભરાવાનું છે એ ફોર્મ ભરાવાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થવાનું છે તમારું 6/8/2026 લઈને 26/8/2026 સુધી. હવે એની પ્રોસેસ કઈ રીતે તમારે કરવાની છે. સૌથી પહેલાં તો જોઈએ કે પોઝિશન એન્ડ એ લોકોની એલિજિબિલિટી, કે આ ફોર્મ કોણ ભરી શકશે. સૌથી પહેલી જે ડિપાર્ટમેન્ટ છે એ છે ડિજિટલ બેન્કિંગ, જેની અંદર 3 પોઝિશન છે. એની અંદર ટોટલ 19 વેકન્સી આવેલી છે, 19 જગ્યાઓ છે. પહેલી છે મેનેજર ડિજિટલ પ્રોડક્ટ. એની અંદર જગ્યા છે 13. એજ જે તમારી ઉંમર હોવી જોઈએ 24થી લઈને 36ની હોવી જોઈએ અને તમે પાસ કરેલું હોવું જોઈએ બીટેક. મિનિમમ અહીંયા એક્સપિરિયન્સ માંગે છે, 3 વર્ષનો એક્સપિરિયન્સ માંગે છે. પ્રોજેક્ટ મેનેજર ડિજિટલ પ્રોડક્ટ કોઈ પણ કંપનીની અંદર અથવા તો બેંકની અંદર, ફાઇનાન્શિયલની અંદર તમે આ વસ્તુનો 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ તો જ તમે આ ફોર્મ ભરી શકશો. એના પછી સિનિયર મેનેજર ડિજિટલ પ્રોડક્ટ. એના માટે એક જ જગ્યા છે, ઉંમર છે 27 લઈને 39 સુધી. એમાં પણ બીટેક કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોવું જોઈએ. 6 વર્ષનો એક્સપિરિયન્સ તમને કોઈ પણ કંપનીની અંદર આઈટી ફિલ્ડમાં માંગે છે. એના પછી પ્રોડક્ટ મેનેજર ડિજિટલ માર્કેટિંગ. એની અંદર 5 જગ્યાઓ ખાલી છે, ઉંમર છે 23થી લઈને 35. ગ્રેજ્યુએશન ઇન એની કોઈ પણ જગ્યાએનું ગ્રેજ્યુએશન હોય ચાલે, પોસ્ટ ગ્રેજ્યુએશન પણ ચાલશે. 3 વર્ષનો તમને મિનિમમ એક્સપિરિયન્સ હોવો જોઈએ. એના પછી ડિપાર્ટમેન્ટ છે ફેસિલિટી મેનેજમેન્ટ, જેની અંદર 6 જગ્યાઓ છે અને ટોટલ 88 જગ્યાઓ તમને 6 પોઝિશન છે અને એની અંદર 88 જગ્યાઓ છે. જેમાં પહેલી છે ટેકનિકલ ઓફિસર સિવિલ એન્જિનિયરિંગ. એમાં તમારે કુલ જગ્યાઓ છે 35. ઉંમર છે 23થી લઈને 35 સુધી. શું કરેલું હોવું જોઈએ? બીટેક કરેલું હોવું જોઈએ સિવિલ એન્જિનિયરિંગ. વર્ક એક્સપિરિયન્સ તમને હોવો જોઈએ 2 વર્ષનો. કેટલા વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ? 2 વર્ષનો. એના પછી છે ટેકનિકલ મેનેજર સિવિલ સર્વિસ, સિવિલ એન્જિનિયરિંગમાં. એની અંદર 21 જગ્યાઓ ખાલી છે, ઉંમર છે 25થી લઈને 37 સુધી. બીટેક સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અને તમારે એની અંદર 4 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. એના પછી ટેકનિકલ સિનિયર મેનેજર સિવિલ એન્જિનિયરિંગ જોઈએ છે લોકોને. 6 જગ્યાઓ એની અંદર ખાલી છે, ઉંમર છે 28થી લઈને 40. બીટેક કરેલું હોવું જોઈએ. એ બધી માહિતી તમને અહીંયા કઈ જગ્યાએ કઈ આપેલી છે ડિપાર્ટમેન્ટ વાઇઝ એ તમને જોવા મળી જશે. જે લોકો સ્ક્રીનશોટ લેવા માંગતા હોય એ વિડીયો સ્ટોપ કરીને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. જે પણ ભરતી તમે કરવા માંગો છો, તમે જે પ્રમાણે ક્વોલિફાય થાવ છો એના આધારે. હવે આ બધી થઈ ગઈ કે કેટલી જગ્યાઓ ખાલી છે, ઉંમર શું હોવી જોઈએ તેની માહિતી. એના પછી અહીંયા આ રિઝર્વ કોટાની પોસ્ટ આપેલી છે કે કાસ્ટ વાઇઝ કેટલી સીટો તમને ફાળવવામાં આવશે એની માહિતી આપેલી છે. એના પછી એજ જે રિલેક્સેશન મળતું હોય છે એની માહિતી આપેલી છે કે કાસ્ટ વાઇઝ તમને 5, 3, 10 વર્ષનું શું મળે છે? રિલેક્સેશન મળે છે. એના પછી એપ્લિકેશન ફી, એટલે કે તમે આ પરીક્ષાનું ફોર્મ ભરશો ત્યારે તમારે જનરલમાં, ઓબીસીમાં અને ઈડબ્લ્યુએસના કેન્ડિડેટે 850 રૂપિયા અને બાકીના કાસ્ટના લોકોએ અને ગર્લ્સે, વુમને 135 રૂપિયા ભરવાના હશે. હવે સેલરીની વાત કરીએ
તો આપણે જે ફર્સ્ટ જોયું એમાં તમારી સેલરી હશે 48,480, મેક્સિમમ આટલી તમારી વધી શકે છે. એ પ્રમાણે તમે સેલરી પણ જોઈ શકો છો. સારી એવી સેલરી તમને આપવામાં આવે છે. પ્રોબેશન પીરિયડ એટલે કે ફોર the selected candidate will be probation for the 12 month on active service on his joining date. બોન્ડ જે હશે એ તમારી જોડે સાઇન કરાવવામાં આવશે કે તમે જોબ છોડી શકશો નહીં. એલિજિબિલિટી ક્રાઇટેરિયા પ્રમાણે તમારે અહીંયા ફોલો કરવાનું રહેશે. એમાં કોઈ તમે ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો તમારા સામે તમારું ફોર્મ તે કેન્સલ કરવામાં આવશે. નેશનાલિટીની વાત કરેલી છે પછી અહીંયા, એ તો આપણે બધા ફોર્મ ભરી જ શકીએ છીએ. એના પછી ઓનલાઈન જે ટેસ્ટ હશે એની અંદર પરીક્ષામાં કેટલા ક્વેશ્ચન આવશે, કેટલા માર્ક્સના હશે, ટાઈમ કેટલો હશે, એ બધું આપણે જોઈ લઈએ. હવે સૌથી પહેલાં છે રિઝનિંગ. એના 25 ક્વેશ્ચન આવશે, 25 માર્ક્સના હશે. એના પછી ઇંગ્લિશમાં 25 ક્વેશ્ચન આવશે, 25 માર્ક્સના હશે. ક્વોલિટેટિવ એમ્પ્લિટ્યૂડ એના 25 ક્વેશ્ચન આવશે, 25 માર્ક્સના હશે. પ્રોફેશનલ નોલેજ એટલે તમારા જે ફિલ્ડના ક્વેશ્ચનો હોય એ 75 માર્ક્સના હશે. એના ડબલ માર્ક્સ હશે 150. ટોટલ તમારા માર્ક્સ થશે 225. ટાઈમ જે તમને મળશે એ છે કુલ 150 મિનિટનો ટાઈમ મળશે. પેપર જે હશે અહીંયા ઇંગ્લિશમાં હશે, ઇંગ્લિશ હિન્દીમાં. એના પછી બાકીની ગાઈડલાઈન આપેલી છે કે કઈ રીતે શું વસ્તુ થશે. એક્ઝામ સેન્ટર તો આપણું અમદાવાદ છે જ. અહીંયા અમદાવાદ અને ગાંધીનગર બંને જગ્યાએ આપણું સેન્ટર હશે પરીક્ષાનું. એના પછી એક્ઝામમાં તમે કોઈ ફોન અને એ વસ્તુ યુઝ નહીં કરી શકો તેની માહિતી છે. કોલ લેટર અને ઇન્ટરવ્યૂ જે છે એ તમને એના માટે બોલાવવામાં આવે છે. તમને કોલ લેટરના આધારે ઈમેલ કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તો તમને ખ્યાલ જ હશે કે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય તે બધા ડોક્યુમેન્ટ તમારે ત્યાં ખરાઈ માટે લઈ જવાના હશે. ડોક્યુમેન્ટ વેરીફાઈ થાય પછી તમને તમારી જોબ મળશે. લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ મતલબ પહેલાં તો કોલ લેટર જે આપણને આવ્યો હશે, એપ્લિકેશન ફોર્મ તમે જે ભર્યું હોય, બર્થડે પ્રૂફ માટે LCની ઝેરોક્સ, પછી એક આઈડેન્ટિટી આધાર કાર્ડ કે એવું તમે લઈ જઈ શકો છો. એના પછી તમારી બધી માર્કશીટો, ડિગ્રીની, તમારો એક્સપિરિયન્સ સર્ટી, તમે જે પણ કાસ્ટમાં આવતા હોય કાસ્ટની માહિતી અહીંયા આપેલી છે કે નોન ક્રિમિનલ OBCમાં હોય તો એ પ્રમાણે બધો તમારે ખ્યાલ જ હશે કે કયા ડોક્યુમેન્ટ ત્યાં અપ્લાય કરવાના રહેશે. હવે તમે આમાં એપ્લાય કઈ રીતે કરી શકો છો તો આ વેબસાઇટ અહીંયા આપેલી છે www.bankofbaroda.bank.in. એની ઉપર કેરિયર પર સિલેક્ટ કરવાનું, કેરિયરના ઓપ્શનમાં. એના પછી કરંટ ઓપોર્ચ્યુનિટી, નો અધર મીન્સ ટુ એક્સેપ્ટ, એના ઉપર ક્લિક કરવાનું. એના આધારે તમે ફોર્મ ભરી શકો છો. હવે ગાઈડલાઈન અહીંયા આપેલી છે. પે ફી તમે ઓનલાઈન કરી શકો છો. બધી જ માહિતી તમને અહીંયા આપવામાં આવી છે. એના પછી જોઈએ તો આ આપેલું છે રિસ્પોન્સિબિલિટી, તમારું કામ શું હોય પોઝિશન પ્રમાણે. એ બધી માહિતી તમે અહીંયા જોઈ શકો છો. એ તો તમને ખ્યાલ જ હશે કે બેંકની અંદર શેના રિલેટેડ તમારી જોડે વર્ક કરાવવામાં આવશે. એના પછી આ ગાઈડલાઈન આપેલી છે કે ફોટો અને ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના છે એ કઈ રીતે કરવાના છે. એના પછી આ ફોર્મ આપેલું છે. જો કાસ્ટમાં આવતા હોય તો કાસ્ટ માટેનું ફોર્મ અહીંયા આપવામાં આવેલું છે જે તમારે ફિલ કરવાનું રહેશે એપ્લિકેશન ફોર્મ સાથે. બે રીતે અહીંયા બીજા ફોર્મ આપવામાં આવ્યા છે જે તમે જોઈ શકો છો. કાસ્ટ પ્રમાણે અલગ અલગ ફોર્મ આપવામાં આવ્યા છે. તો આમાં જો તમે ભરતી કરવા માંગતા હોય તો તમે 100% આની અંદર ફોર્મ ભરી શકો છો. સેલરી પણ સારી છે અને તમને પોસ્ટિંગ પણ સારી જગ્યાએ